જેલિયા કાંડ બાદ પોલીસનો તાંડવ, આરોપીઓને રોડ પર કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જેલિયા ગામે થયેલી ફાર્મ હાઉસ પરની હિંસક ઘટનામાં પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। આ ઘટનામાં સંડોવાયેલા આશરે 18 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરીને કડક સંદેશ આપ્યો છે કે કાયદા સામે કોઈની ચાલશે નહીં। મળતી માહિતી મુજબ જેલિયા ગામે થયેલા હુમલા બાદ પોલીસે આરોપીઓને પોલીસ મથકથી લઈને બસ મથક રોડ સુધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। આ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને લાઠીચાર્જ કરી મેથી પાક ચખાડતા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। રોડ પર આ દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લાઠીચાર્જ દરમિયાન આરોપીઓએ હાથ જોડીને આજીજી કરી હવે આવી ભૂલ નહીં કરીએ તેવી માફી માંગતા દ્રશ્યો સામે આવ્યા હતા। આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં પોલીસની કાર્યવાહી અંગે ચર્ચાઓ તેજ બની છે। પોલીસ કાફલા સાથે આરોપીઓને જેલિયા ગામે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જ્યાં હુમલાની સંપૂર્ણ ઘટના ફરી સર્જાવાની પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે ફરીથી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે જેલિયા કાંડમાં પોલીસ હવે કોઈપણ પ્રકારની ઢીલ રાખવાની નથી અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। કાયદો હાથમાં લેનારાઓ માટે આ એક ચેતવણી સમાન બની છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।